બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। આદ્ય શક્તિમાં મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથા અને તેમાં વૈરાટ પર્વનો આજે 16મો કડવો સાંભળશો। આપ સર્વે 15મા કડવામાં શ્રવણ કર્યું કે વૈરાટની પત્ની સુદક્ષણાએ શ્રેરંદ્રી દ્રૌપદીને મેણો માર્યો કે જે મારા ભાઈની માનીતી તે મારી માનીતી, હિંડોળા ખાટ બેસો। દ્રૌપદીએ ખૂબ નીચું ઘાલ્યું કે હવે જીવ્યાથી ભલો મરવો, વળી વિચાર્યું કે નાડે નરવા તો વેદ શું કરનાર, સાચને કદી આંચ નહીં આવે, હું હાચી છું ને આજે તો કૈયાનું મરણ છે જ, માટે બેઠી રહું જુગદા ધાર જાણે, એમ મન વાળીને બેઠી વહાણું વાયું। સેવક કૈયો 100 સેવકો લઈને 100-200 સેવકો લઈને નિશાળે આવે છે। અર્જુન ધુજે ત્યાં સુધી સાંભળ્યું ને હવે સાંભળો 16મું કડવું। વૈષમ પાયે અણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું વૈરાટ પર્વ મહિમાય। ઇન્દ્રનંદન અર્જુનજીના પેટમાં પડી ફાળ, કેમ કૈયોજી ઝડપમાં આવે આજ મારી નિશાળ। એટલે કૈયાજી આવીને બોલ્યા ખાલી કરો આ ઠામ, સૌ છોકરાને છૂટી આપો આજ અમારે કામ। જાઓ પેલા સામા કોટડામાં ને પડી રહો આજ રાત, વળી અહીંયા આવજો રહેવાને કાલે થતે પ્રભાત। ઋષિ વૈશંપાય બોલ્યા છે કે સાંભળો જન્મેજય રાજા, તમને આ વૈરાટ પર્વનો મહિમા સંભળાવું। ઇન્દ્રનો નંદન અર્જુનજી જે છે એના પેટમાં ફાળ પડી કે આજે કૈયાજી કેમ ઝડપમાં આવે છે મારી નિશાળે। એટલે કૈયોજી આવીને બોલ્યા છે કે આજે નિશાળ ખાલી કરો, બધા છોકરાને છૂટી આપો, આજે અમારે કામ છે, અને તમે જાઓ પેલા સામે કોટડામાં આજ રાત પડી રહો અને વળી કાલે સવારે રહેવા માટે આવજો પ્રભાત થતે। એવું કૈયોજી અર્જુન વેંઢળને કહે છે। અર્જુનજીએ મનમાં વિચાર્યું ને મને ભરાવે ઉચાળો, આ વાત સમજાતી નથી મને કોણ કઢાવવા વાળો। એમ જાણીને અર્જુન બોલ્યા શું કામે કૈયાજી ચડ્યા, કૈયો કહે આજ ગમ્મત છે અહીંને કઈ ભાઈ હસી પડ્યા। અર્જુનજીએ મનમાં વિચાર્યું છે કે મને ઉચાળો ભરાવે, આ વાત સમજાતી નથી મને કોણ છે કઢાવવા વાળો। એમ જાણીને અર્જુન બોલ્યા છે કૈયાજી શું કામે ચડ્યા, ત્યારે કૈયો કહે છે કે આજે ગમત છે અહીંયા, એમ કહીને હસી પડ્યા। અર્જુને જાણ્યું કામી કૈયાને ભીમ રાજી કરવા વાળો, દ્રૌપદીનું કામ એણે ઉપાડ્યું મને ભરાવ્યો ઉચાળો। આજ કૈયાનું મોત ભમ્યું છે એમ મન સુબો કીધો, છોકરાઓને રજા આપીને ગોદડીને ઘડો લીધો।
આજ કૈયાનું મોત ભમ્યું છે અને મનસૂબો કર્યો છોકરાઓને રજા આપી ગોદડીને ઘડો લઈ સામો કોટડું પડેલું હતું તેમાં કર્યો વિશ્રામ. કૈયાજીએ સેવકોને સોંપ્યું નિશાળનું કામ. સામું કોટડું હતું તેમાં અર્જુને વિશ્રામ કર્યો અને કૈયાજીએ સેવકોને નિશાળનું કામ સોંપ્યું છે. વાળી જુડી ધોળી રંગીને કામ કર્યું અમૂલ્ય. ચિનાઈ ખાનું ગોઠવી દીધું કોઈ ન રાખી ભૂલ. સોને મઢેલો ઢોલિયો ઢાળ્યો ને ઓશી કાને તળાઈ. જળના 2 માટલાએ ભરાવ્યા ને 200 મણ મીઠાઈ. સરસ સફાઈ કરી વાળી ઝૂડી ધોળી ધોળાવી રંગીને ખૂબ સરસ કામ કર્યું છે. ચિનાઈ ખાનું બધું ફર્નિચર બીજું બધું જેમ તેમ ગોઠવી દઈ સરસ રીતે, કાંઈ ભૂલ રાખી નથી. સોનાથી મઢેલો ઢોલિયો ઢાળ્યો છે, ઓશિકાન રજાઈઓ નાખી છે, જળના 2 માટલા ભરાવ્યા અને 200 મણ મીઠાઈ ત્યાં મુકાઈ છે. હાંડી તકતા ગ્લાસ ઘડિયાળ ઝુમરનો નહીં પાર. દિવસ છતાં દીવા કર્યા પછી નીકળ્યા બહાર. હાંડી તકતા ગ્લાસ ઘડિયાળ ઝુમરો લટકાયા છે, દિવસ છે તોય દીવા કર્યા પછી બહાર નીકળ્યા છે. દ્વાર દઈને તાળું દીધું કૈયોજી રાજી થયો. કૂંચી પોતાની પાસે લઈને રાણીના મહેલમાં ગયો. દ્રૌપદીને શાન બતાવી સોંજે તત્પર થાજો. આ ખૂંટીએ કૂંચી મૂકું છું તે લઈને તમે જાજો. દ્વાર આપી તાળું દીધું ને કૈયો રાજી થયો. કૂંચી પોતાની જોડે લઈ અને પાછો બેન સુદક્ષિણાની વિરાટની રાણીના મહેલમાં ગયો. કૈયો દ્રૌપદીને શાન બતાવી સાંજે તત્પર થજો, આવજો અને આ ખૂંટીએ કૂંચી મૂકું છું તે લઈને તમે જાજો. એવી રીતે શાનથી ત્યાં કૂંચી મૂકીને સમજાવી દીધી. એમ કહીને કૂંચી મૂકીને સોંજે ગયો સભામાં. ધર્મરાયે કૈયાને જોઈને વિચાર કીધો ત્યાં. રાત્રિએ તોફાન થયું તું ને તેનું કર્યું એણે કેમ. એવું સમજીને પૂછ્યું ધર્મે જોવા પાપીનો મર્મ. ધર્મરાજાએ કૈયાને જોઈને વિચાર કર્યો છે કે રાત્રિએ તોફાન થયું હતું એનો એણે કેમ કર્યું. એવું સમજીને ધર્મરાજાએ પાપીનો મરમ જોવા પૂછ્યું છે. કૈયાજી આજ આખો દાડો દીઠા નહીં આઠામ. કૈયો કહે કે આજ મારે હતું ઘરનું કામ.
આનંદી છો કે ઉદાસી છો પૂછી જોયું કિંકર ઋષિ, એટલે એનાથી હસી દેવાયું મહારાજ છીએ ખુશી. ધર્મરાજાએ પૂછ્યું, કૈયાજી આજે આખો દાડો જોયા નહીં તમને અહીંયા. કૈયો કહે છે કે આજ મારે ઘરનું કામ હતું. કિંક ઋષિએ પૂછ્યું કે આનંદી છો કે ઉદાસી છો? એટલે કૈયાથી હસી દેવાયો કે મહારાજ ખુશી છીએ. હસીને કૈયે જવાબ આપ્યો, હૈયાનો યું મળકો દીઠો ને ધર્મે ધાર્યું તે ઠામ, ભીમ વિના કોઈ ખુશી ન કરે એણે લીધું હાથ કામ. કર્મ ફૂટ્યું છે કૈયાજીનું ને પહોંચી જશે યમલોક. ભીમના હાથમાં ગયો એટલે જીવ્યાની આશા ફોક. અહીંયાનો ઉમળકો જોયો ધર્મરાજાએ ધાર્યું છે મનમાં કે ભીમ વિના કોઈ ખુશ ન કરે. જરૂર ભીમનું આ કામ છે. કરમ ફૂટી ગયો કૈયાજીનો, એ યમલોક ઠેઠ પહોંચી જશે. અને ભીમના હાથમાં ગયો એટલે એના જીવ્યાની આશાએ મૂકી દેવાની. અરે રે ગમે તેમ કરીને કૈયાજીને ઉગારું, એમ ધારીને ધર્મ બોલ્યા વચન સાંભળો મારું. રાજાને પ્રધાન શાળા બનેવી વચન મારું સ્થાપો. એક હિસાબ બેને મોઢી આપું જુદા બેસી કરી આપો. અરે રે ગમે એમ કરીને કૈયાજીને ઉગારો એવું ધારીને ધર્મરાજ બોલ્યા છે કે મારું એક વચન સાંભળો. રાજાને પ્રધાન તમે બે શાળાનો બનેવી મને મારું એક વચન સ્થાપો. તમને એક હિસાબ હું બેઉને કહું છું, એ તમે જુદા બેસીને એ હિસાબ મને કરીને આપો. એમ કઈ બે પત્ર તોબાના લીધા ધર્મરાય, તેમાં એવો હિસાબ માંડ્યો બે દિને પૂરો થાય. બેઉને બેઉ પત્ર આપીને બેસાડ્યા જુદા જુદા. કરી આપશે તે ઘેર જશે ને નહીં તો અહીં રહેશે સમુદા. ધર્મરાજ કહે છે કે જુદા જુદા બેસીને હિસાબ કરી આપો. એમ કહીને બે ત્રાંબાના પત્ર લીધા ધર્મરાજાએ. તેમાં એવો હિસાબ માંડ્યો કે 2 દિવસે પૂરો થાય. બેઉને બેઉ પત્ર આપીને જુદા જુદા બેસાડ્યા છે કે જે આ હિસાબ કરી આપશે તે ઘરે જશે, અને નહીં કરે તો અહીં સમૂળદો અહીંયા જ રહેશે. હિસાબ કરીને આપ્યા વિના જવા દેવાના નથી, એટલે કૈયોજી ગભરાયો કામા તુરમુઢમતી. ધર્મરાજ કહે છે કે હિસાબ કરીને આપ્યા વગર કોઈને જવા દેવાના નથી, તમને શાળાને બનેવી એકેય નહીં. એટલે કૈયોજી ગભરાયો છે, ખૂબ કામાતુર થયેલો છે મૂઢમતીનો. એણે જાણ્યું કે કરી આપીને ઝટપટ નાસી જાઉં. શત્રુ થઈને બોમણો લાગ્યો ને ટીખળ કાઢ્યું આવું. શત્રુ થઈને આ બોમણો લાગ્યો ટીખળ કાઢ્યું આવ્યું. કયો ગભરાયો છે, ખૂબ કામાતુર થયેલો. એને જાણ્યું કે ઝટપટ કરી આલી અને નાસી જાઉં.
દુશ્મન થઈને શત્રુ થઈને આ બ્રાહ્મણ આજ મારી પાછળ લાગ્યો છે, એને આજ ગોતી કાઢ્યો, આવો મનમાં ગાળો દે છે કહીયો. એમ ધારીને ચિત્ત પરોવ્યું ને જીવ ભમી જાય, એવે સમય રાત્રિ પડી કે ભીમસેન તૈયાર થાય. રસોડાના દ્વાર બંધ કીધા ને દીવો કીધો એક, દર્પણ આગળ લઈને બેઠો શણગાર કાઢ્યા વિવેક. કહીએ આ બાજુ હિસાબ કરવામાં ચિત્ત પરોવ્યું છે ને આ બાજુ રાત્રિ પડી છે, સાંજનો સમય થયો કે ભીમસેન હવે તૈયાર થવા માંડ્યો છે. રસોડાનો દરવાજો બંધ કરીને એક દીવો કર્યો, આગળ મોટું દર્પણ લઈને બેઠો છે ભીમ, અને અલગ અલગ પ્રકારના શણગાર કાઢ્યા છે વિવેકવાળા. ચાર ચીરો ને ભેગા સાંધીને એક બનાવી દીધું, હસતો હસતો ઊભો થઈને પોતે પહેરી લીધું. પછી દાબેડા ઉઘાડીને શણગાર કાઢ્યા છે બહાર, બહુ કિંમતના દાગીના દેખીને કકળ્યો અપરંપાર. અરે રે આવા જ્ઞાનીનું ને કયે કાળે કલ્યાણ, પુણ્યમાં આપવું હોય તો ન આપે ન આપતા જાય પ્રાણ. આ કામમાં કેવું આપી દીધું છે ને પાછું વાળી નથી જોયું, પ્રભુના કામમાં પરોવે નહીં ટીટલું, પ્રેમધામમાં ચિત્ત પરોવ્યું. વારું એ પાપીને શિક્ષા કરવીને બબડતો એમ હોઠે, શણગાર જોઈને વિચાર્યું એણે પહેરું કયે કાને કોટે. વિવેક શણગાર પ્રકારના કાઢી, અનેક પ્રકારના શણગાર કાઢીને વિવેક પ્રમાણે ચાર ચીરોને ભેગા કરી સાંધી એક બનાવી દીધો ને હસતો હસતો ઊભો થઈને પોતે ભીમસેને પહેરી લીધું. પછી ડાબડીઓ ઉઘાડી, પેટી ઉઘાડી શણગાર બહાર કાઢ્યા છે, બહુ કિંમતના દાગીના દેખી અને ખૂબ કકળ્યો છે, અપરંપાર કકળ્યો છે સતી કુંતાનો પુત્ર ભીમ વૃકોંદર. અરે રે કે આવા અજ્ઞાનીનું કયા કાળે કલ્યાણ થાય. પુણ્યમાં આપવું હોય તો ફૂટી કોડી ના આપે ને પ્રાણ જ ચાલ્યો જાય આપતા, પણ આ કામમાં કેવું આપી દીધું છે, પાછો વાળીને જોયું નથી. પ્રભુમાં પરોવે નહીં તેટલું ચિત્તેને પ્રેમદામાં પરોવ્યું. વારું એ પાપીને શિક્ષા કરવી જ પડશે એમ બબડતો ઓઠથી બબડતો ભીમસેન શણગાર જોઈને વિચારે છે કે શું શું પહેરું ને કયે કાને ને કોટે પહેરું. દોરડીના બે કટકા સાથે શણગાર બાંધી લીધા, બે ચરણે બે વીંટાળીને પગના ઝાંઝર કીધા. કંકુમ ચોનલો કીધો લલાટે ને નેત્રમાં કાજળ સાર્યું, પછી દર્પણ મુખ જોઈને વૃકોંદરે એમ ધાર્યું.
હવે મારું મુખ ઠીક દિશે છે ને બની રૂપાળી નાર, મોહ પામશે મને દેખીને કયો જીભર થાર. હવે હું કેમ વાર કરું છું ને કૈયાજી બેસી રહેશે, મોડી જઈશ તો સ્વામી મારા મુજને ઠબકો દેશે. દોરડીના બે કટકા સાથે શણગારને બાંધી લીધા. બે જ પગોએ બે ચરણે બે વીંટાળીને પગના ઝાંઝર કર્યા છે. કંકુ ચાંદલો લલાટમાં કર્યો, આંખમાં કાજળ આંજ્યું સાર્યું છે, ને પછી મુખમાં દર્પણ જોઈને વૃકોંદર ભીમસેને એમ ધારે છે કે હવે મારું મોઢું બરાબર દેખાય છે, હવે હું રૂપાળી નાર બની છું. મને દેખીને કૈયોજી મારો ભરથાર ખૂબ મોહ પામશે. હવે હું કેમ વાર કરું? કૈયોજી બેસી રહેશે, મોડી જઈશ તો મારા સ્વામી મને ઠપકો દેશે. એમ પાપીની મસ્કરી કરતો ઉઠ્યો તેણી વાર, અંધારે ગયો છે નિશાળે વાયુ તણો કુમાર. અર્જુન સામા કોટડામાંથી કરી રહ્યો છે ડોકું, એમને એમ કે ચર્ચા જોવી આવે તેને ટોકું. એમ પાપીની મસ્કરી કરતો કરતો ભીમસેન ઉઠ્યો છે વાલવો. અંધારે નિશાળમાં ગયો છો વાયુનો કુમાર, ને આ બાજુ અર્જુનજી સામા કોટડામાંથી ડોકો કરીને જોવે છે. એમને એમ કે મારે ચર્ચા જોવીને જે આવે એને હું ટોકો કે કોણ આવ્યો એવી રીતે. એટલે વાલવો એટલે ચડિયો ને વ્યંઢળે પૂછ્યું એમ, અંધારે ઓટલે ચડે છે કોણ આવ્યું ને કેમ. તવ ભીમસેન ધીરે રહી બોલ્યો, તમને જગો મળી સારી, વ્યંઢળ મહેતા આવી છું કૈયાજીની નારી. અર્જુનજી તો વરાઈ ગયો છાનો ટળ્યો મનનો વેમ, કૈયાજીનું આજ કાટલું થાશે ને થયો શ્રેરંદ્રી ભેમ. ભીમે નિશાળે દીઠું તાળો ને દૈવત પોતે દાખ્યું, કુંચીનું કામ શું પડે એને ને મરડીને ભાગી નાખ્યું. વાલવો ઓટલે ચડ્યો એટલે વેંઢળે પૂછ્યું કે અંધારે ઓટલે છે કોણ ચડે છે ને કોણ આવ્યું છે અડધી રાત્રે અહીંયા કેમ? ત્યારે ભીમસેન ધીરે રહીને બોલ્યો કે તમને સારી જગા મળી છે વેંઢળ મહેતા, હું કૈયાજીની નારી આવી છું. અર્જુનજી ત્યારે છાના રહી ગયા, મનનો વેમ ટળ્યો કે કૈયાનું આજ કાટલું થશે. આ તો શ્રેરંદ્રી બનીને ભીમ આવ્યો છે. ભીમે નિશાળમાં તાળો જોયો એટલે પોતે તાકાત કરી અને કુંચીનું કામ એને શું પડે, મરડીને ભાગી નાખ્યું. દ્વાર ઉઘાડીને અડકાવ્યા સાંકળ દઈને પેઠો, રૂડો ઢોલિયો ઢાળેલો છે એમાં જઈને બેઠો. સુંદર શોભા જોઈને હસ્યો રસ્યો
મારો નાથ, કેવી સારી શોભા કરી છે રંગ રમવા મુજ સાથ. ધિકાર છે આવા અજ્ઞાનીઓને ને અવળે માર્ગ મરે, દેવ મંદિરે કે હરી કથામાં કહેથી આવું ન કરે. કમાડ ઉઘાડીને એને અટકાવ્યા છે, પાછા સાંકળા દઈને અંદર બેઠો, રૂડો ઢોલિયો ઢાળેલો છે, એમાં જઈને ભીમ બેઠો છે. સુંદર શોભા જોઈને હસ્યો કે મારો નાથ કેવો રસિયો છે, કેવી સારી શોભા કરી છે રંગ રમવા માટે મારી સાથે. ધિક્કાર છે આવા જ્ઞાનીઓને જે અવળે માર્ગે મરે છે. દેવના મંદિરમાં કે હરિકથામાં કહ્યું હોય કે આવી રીતે શાંતિથી બેસજો, તોય આવું ન કરે. વિષય વાતે વિતજ ખર્ચે પૂર્ણ દિવસ ઉઠેલો, ધર્મમાં કરે તરફોડા કર્મનો એ ફૂટેલો. કર્મના ફળ હમણાં મળશે બહુ ત્યારે બે ઘડી વાર, કરે ગમત વિવેકની પછી થયો તૈયાર. જાણ્યું કે પતિ ના આવતા પહેલા પરવારી બેસું તો ઠીક, ઠપકો બેસે ધરવી કંથની બીક. વિષય વાસનામાં રૂપિયા ખર્ચે, ધન ખર્ચે, મૂડી ખર્ચે, એનો પૂર્ણ દિવસ રૂઠેલો જ રહે. ધર્મમાં તરફોડા કરે, ધર્મનું કામ કરવું હોય તરફોડા કરે, એ કર્મનો ફૂટેલો કહેવાય. કર્મનું ફળ હમણાં મળશે બહુ ઘણું તો બે ઘડી વારે. વિવેકની ગમત કરીને પછી તૈયાર થયો. જાણ્યો કે પતિના આવતા પહેલા પરવારી બેસું તો બધું ઠીક, નહીં તો ઠપકો દેશે, એટલે કંથની બીક ધરવી જોઈએ. એવી રીતે બેઠો બેઠો ગમત કરે છે. પછી જીવ મીઠાઈમાં દોડ્યો ને મન નવરયું ઝાલ્યું, ખૂણામાં ઢગલો માર્યો છે તેમાં મોઢું ઘાલ્યું. પકવાન ચાવે ઘણા જ ભાવે ને ખાધાનો નથી નેક, આખો ખૂણો ખાલી કીધો ને ન રહ્યો કટકો એક. પછી પોતે પાણી પીધું ને મનમાં રાજી હું તો, ઉદર ઉપર હાથ ફેરવતો ને જઈ ઢોલિયામાં સૂતો. પછી ભીમનો જીવ મીઠાઈમાં દોડ્યો, મન ઝાલ્યું ન રહ્યું, ખૂણામાં ઢગલો મારેલો છે એમાં જઈને મોઢું ગાલ્યું. પકવાન ઘણા જ ભાવે છે, ખાધાનો એને વિવેક નથી, આખો ખૂણો ખાલી કરી નાખ્યો, એક કટકો ન રાખ્યો. પછી પોતે પાણી પીધું, મનમાં રાજી થઈ અને હૂતો છે ઉદર ઉપર હાથ ફેરવતો ઢોલિયામાં જઈને. બે ઘડી એમાં આળોટી ઉઠ્યો ને પછી કેવો ખેલ કીધો, એક જ દીવો સળગાવી જુદો એકાંત ઢાંકી દીધો.
પાપી પર પછી ક્રોધે ભરાયો ને પૂરણ પ્રગટી રીસ, ઢોલિયાને કરી નાખ્યો છૂટો ને લીધી લોંબી ઈશ. ઈશ લઈને રીસ કરીને નિશાળમાં વળ્યો દોડી, હાંડી તકતા ગ્લાસ ઘડિયાળ ઝુમર નાખ્યા ફોડી. બે ઘડી ઢોલિયામાં આલોટીને પછી કેવો ખેલ કર્યો ભીમસેને. એક દીવો સળગાવીને જુદો એકાંતમાં ઢાંકી દીધો. પાપી ઉપર ક્રોધે ભરાયો ને પૂર્ણ એને રીસ પ્રગટી છે. ઢોલિયાને છૂટો કરી નાખ્યો, ખોલી દીધો, તોડી નાખ્યો ને લાંબી ઈસ લઈ અને રીસ કરી નિશાળમાં ફરી વળ્યો. હાંડી તકતા ગ્લાસ ઘડિયાળ ઝુમર બધું ફોડી નાખ્યું. ચિનાઈ ખાનું ચકચૂર કી ધૂન ચતુર નર નવ ચૂક્યો, રજાઈ ગોદડા ભેગા કરીને તેમાં અગ્નિ મૂક્યો. કૈયાના નામની હોળી કીધી ને આનંદ મનમાં હોતો, હોલાયા પછી દ્વારે ચરણ દઈને ત્યાં સૂતો. સૂતા સૂતા ગમ્મત કરે ને ખડખડ કાઢે દંત, અરે રે હજી કેમ નહીં આવ્યા કૈયાજી મારા કંથ. હજી ન આવ્યા ને કાળજુ થાય છે ધીકી. હજી ન આવ્યા કાળજુ જાય છે ધીકી. પ્રાણના પ્યારા પતિ મારા નેત્રની કીકી. ચિનાઈ ખાનું બધું ચકનાચૂર કર્યું. રજાઈની ગોદડા ભેગા કરીને તેમાં અગ્નિ લગાડી અગ્નિ મૂક્યો. કૈયાના નામની હોળી કરીને આનંદ મનમાં એને ઉપડ્યો છે. હોળી ઓલાયા પછી દ્વાર ઉપર ચરણ દઈને ત્યાં સૂતો છે, પગ સામાલ ટેકાઈને. હુતા હુતા ગમત કરે છે, ખડ 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 દાંત કાઢે છે. મારા કંથ, મારા કૈયાજી કંથ હજી કેમ ના આવ્યા? હજી ના આયા, મારું કાળજું ધીકી જાય છે. મારા પ્રાણના પ્યારા પતિ મારા નેત્રની કીકી હજી ના આયા. ચાર ઘડી જ્યાં રાત ગઈ કે કૈયાને ચટપટી થાય, શ્રેરંદ્રી વાટ જોતી હશે મારી, હવે શું કરું ઉપાય? કિંકર ઋષિનું કોઈ પ્રાણીથી લોપાય નહીં વચન, તો મુજથી કેમ કરીને જવાશે આનંદનો આજદન? પેલા ભવનો શત્રુ મારો થઈને બ્રાહ્મણ લાગ્યો, આ બ્રાહ્મણનું નહીં થાય સારું, મળેલો વૈભોગ ભાગ્યો.
વળી મન વિચારીને બોલ્યો, અરજ સુણો ઋષિ, કહો તો કાલે હિસાબ કરીએ, આજ નથી હું ખુશી. 4 ઘડી જ્યાં રાત ગઈ, કૈયાને ચટપટી થાય છે કે શ્રેરંદ્રી વાટ જોતી છે મારીને, હવે હું શું ઉપાય કરું? કિંક ઋષિનું કોઈ પ્રાણીથી વચન લોપાય નહીં, તો મારાથી કેમ કરીને જવાશે? આજે આનંદનો દિવસ છે, પેલા ભવનો શત્રુ થઈને મારો આ બ્રાહ્મણ લાગ્યો છે, આ બ્રાહ્મણનું સારું નહીં થાય, મને મળેલો વૈભોગ મારો ભાગ્યો. એમ મનમાં ઘડત ભાગત ફરી મનમાં વિચારીને બોલ્યો છે કે ઋષિરાજ, મારી અરજ સાંભળો, તમે કહો તો કાલે હિસાબ કરીએ, આજ હું ખુશ નથી. હું છું દુખી નથી સુખી, જાણો છો મહારાજ, માટે મુજને ઘેર જવા દો, માંગી લઉં છું આજ. પેટમાં મને ચૂંક આવે છે ને તેથી કહો કે જાઓ, ધર્મે કયું સેવકોને ને લાવી અજમો ફકાવો. કે છે ઋષિરાજ, તમે કોત કાલે હિસાબ કરી, આજ હું ખુશ નથી, હું દુખી છું, સુખી નથી, તમે જાણો છો, મને ઘરે જવા દો. પેટમાં મને ચૂંક આવે છે. ધર્મરાજાએ સેવકોને કહ્યું કે લાવીને અજમો ફકાવો. તવ દાસોએ અજમો ફકાવ્યો ને કૈયો કળકળ્યો હતી. પછી કહ્યું, મહારાજા મુજથી બેઠા રહેવાતું નથી. એટલે બોલ્યા, કિંકર ઋષિને સેવકો એનું કષ્ટ કાપો, કૈયાને સુવાની પથારી સભામાં કરીને આપો. દાસોએ અજમો ફકાવ્યો ને કૈયો કળકળ્યો. પછી કહ્યું, મહારાજ હવે મારાથી બેસાતું નથી. એટલે કિંક ઋષિ બોલ્યા છે કે સેવકો, કૈયાજીને સુવાની પથારી કરી આપો સભામાં. કૈયાએ જાણ્યો શત્રુ સાચો ને જવા દેવાનો નથી, હિસાબ એનો કરીને આપું, પછી ટકું નહીં એક રતી. એવું જાણીને ચિત્ત પરોવ્યું, ગણિત કરવાને જાય. 2 ને 3 5 ને 4 9 9 થી નિશાળમાં. પેલી ગઈ હશે વાટડી, જોશે ને રોશે છેડો વાળી. હિસાબ ચાલે હિસાબમાં મોટો ને રીસાઈ જાશે રૂપાળી. કૈયાજીએ જાણ્યું કે સાચો શત્રુ જવા દેવાનો નથી, એનો હિસાબ કરીને આપું, પછી એક રતી ન ટકું. એવું જાણીને ચિત્ત પરોવ્યું. ગણિત કરવા જાય તો 2 ને 3 5, 5 ને 4 9, 9 થી સીધો નિશાળમાં ભૂલી જાય. પેલી ગઈ છે ને વાટ જોતી છે ને છેડો વાળીને રોશે ને રીસાઈ જશે મારી રૂપાળીને. એટલે હિસાબમાં ગોટો વળે જાય. એમ જાણી આડું પત્ર ધરીને મુખમાં આંગળી લીધી. યુક્તિ લડાવીને સુગ ચડાવી, સભામાં ઉલટી કીધી. એવું જાણીને કહીએ, યુક્તિ લડાઈને સભામાં ઉલટી કરી હા દઈને. ધર્મરાજાએ મનમાં વિચાર્યું, કયો થયો મરનારો, આયુષ્ય એનું આવી રહ્યું છે, ત્યાં હું શું કરનારો. બળાત્કારે ઓકવા બેઠો ને એવું જાણી બોલ્યા એમ, જાઓ કૈયાજી ઘેર તમારે તો રહેશો કુશળ ક્ષેમ. બીજે જવાથી આયુષ્ય તૂટે ને જૂઠ ન જાણો લગાર.
કૈયાજી કહે વારું મહારાજા કઈને નીકળ્યો છે બહાર. થોડે લગી ધીરે ધીરે ચાલ્યો ને પછીથી મૂકી ડોટ. અરે રે વાટડી જોતી હશે જઈ પહોંચ્યો સુસોટ. ધર્મરાજાએ મનમાં વિચાર્યું કૈયો મરનાર થયો છે, આયુષ્યનું આવી રહ્યું છે, ત્યારે હું શું કરીશ? બળાત્કારે કૈયો અકવા બેઠો એવું જાણીને ધર્મરાજ બોલ્યા છે કે જાઓ કૈયાજી, તમારે ઘેર રહેશો, તમારે ઘરે જાઓ અને ઘરે જશો તો કુશલક્ષેમ રહેશો અને બીજે જવાથી તમારું આયુષ્ય તૂટી જશે, તમે જૂઠું ન જાણશો. કૈયાજી કહે છે કે ભલે મહારાજ, કહીને બહાર નીકળ્યો. થોડે લગી ધીરે ધીરે ચાલ્યો ને પછી જોરથી દોટ મૂકી. અરે રે મારી વાટડી જોતી છે કહીને સુસોટ પહોંચ્યો છે. સુસરોની સાળે સંચર્યો ને હૈયે રખ નમાય. વ્યાસ વલ્લભ વાણી વદે સાંભળો સૌ શ્રોતાય. આગળની કથા 17મા કડવામાં આપ સર્વ શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.